તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં યુવક દ્વારા યુવતીને ધમકી આપવામાં આવે છે। તો ગ્રીષ્મા જેવો બનાવ સુરતમાં ફરીથી જોવા મળી રહ્યો છે। ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ કહીને ધમકી આપવામાં આવે છે। યુવતીને કોર્ટ મેરેજનું કહીને યુવાને ધમકી આપી છે। કોર્ટ મેરેજના ફોર્મમાં સહી નહીં કરે તો ગ્રીષ્મા જેવી હાલત કરીશ તેવી યુવક દ્વારા ધમકી આપવામાં આવે છે। તો ગ્રીષ્માની જેમ તને પણ સરા જાહેર મારી નાખીશ। યુવતીને સોશિયલ મીડિયાના મિત્રએ ધમકી આપી। મિત્રતામાં યુવતીએ યુવકને ફોટા મોકલ્યા હતા। તો રત્ન કલાકાર યુવકે કોર્ટ મેરેજ કરવાનું દબાણ કર્યું છે। જતીન ગજેરા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ કહીને યુવકે યુવતીને ધમકી આપી છે। યુવતીને કોર્ટ મેરેજનું કહીને યુવાને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। મિત્રતામાં યુવતીએ યુવકને ફોટા મોકલ્યા હતા, ત્યારે રત્ન કલાકાર યુવકે કોર્ટ મેરેજ કરવાનું દબાણ યુવતી પર કર્યું છે। જતીન ગજેરા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। યુવતીને કોર્ટ મેરેજનું કહીને યુવાને ધમકી આપી હતી। કોર્ટ મેરેજના ફોર્મમાં સહી નહીં કરે તો ગ્રીષ્મા જેવી તારી હાલત કરી નાખીશ તેવી ધમકી જતીન ગજેરાએ યુવતીને આપી છે। તો ગ્રીષ્માની જેમ તને પણ સરા જાહેર મારી નાખીશ તેવી ધમકી યુવક દ્વારા યુવતીને આપવામાં આવી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ તેવી ધમકી યુવક દ્વારા યુવતીને આપવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ આ સમગ્ર ઘટના જે છે તેમાં જાગનારા કહી શકાય કે જે પ્રકારે સુરતમાં જે ગ્રીષ્મા હત્યાકાંડ થયેલો અને તેવી જ એક ધમકી જે છે તે એક આવારા આશિક કહી શકાય તેમણે આપી છે યુવતીને। યુવતી અને યુવક ઇન્સ્ટાગ્રામમાં એકબીજાના સંપર્કમાં મળ્યા હતા। ત્યારબાદ રત્ન કલાકાર જતીન નામનો યુવક જે છે તેણે યુવતી પાસે તેમના ફોટા મંગાવ્યા હતા અને યુવતીએ તેમને ફોટા મોકલ્યા હતા। ત્યારે આ જ વાતને લઈને અવારનવાર તે યુવતીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને વાતચીત કરતો હતો। તે દરમિયાન અચાનક જ જે કોર્ટ મેરેજના જે ફોર્મમાં લગ્ન કરવાની જે ફોર્મ આવે છે ને તેમાં સહી કરવા માટે થઈને દબાણ કરતો હતો ને જો સહી નહીં કરે તો હું પણ ફેમિલીનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તારી પણ હત્યા કરી નાખી, આ પ્રકારની ધમકી આ યુવતી છે તેને આપી હતી। જેથી કરીને યુવતીએ તાત્કાલિક જ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી જે પોલીસ છે તેણે જે રત્ન કલાકાર આરોપી જતીન ગજેરા છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। યુવક દ્વારા આ પ્રકારે યુવતીને ધમકી આપવામાં આવે છે, ત્યારે પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે, વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્ટ મેરેજના ફોર્મમાં સહી નહીં કરે તો ગ્રીષ્મા જેવી તારી હાલત કરીશ તેવી યુવકે યુવતીને ધમકી આપી હતી। ગ્રીષ્માની જેમ તને પણ સરા જાહેર મારી નાખીશ, યુવતીને સોશિયલ મીડિયાના મિત્રએ ધમકી આપી હતી। મિત્રતામાં યુવતીએ યુવકને ફોટા મોકલ્યા હતા, ત્યારે રત્ન કલાકાર યુવકે કોર્ટ મેરેજ કરવાનું દબાણ કર્યું। જતીન ગજેરા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।